ગૌચરની જમીન પર તો રાજ્યભરમાં દબાણો છે, જેને દૂર કરવા માટે વારે વારે સરકાર અને તંત્ર એક્શન મોડમાં જોવા મળે છે. પરંતુ સુરતમાં તો ડેપ્યુટી મેયરના દીકરા પર જ ગૌચરની જમીન પર દબાણના ઉભા કરવાનો, કબજો કરવાનો આરોપ લાગ્યો છે. અને આ મુદ્દે સરપંચ અને નેતાના દીકરાના બબાલનો વિડીયો પણ સામે આવ્યો. ત્યારે શું છે પિતાના પાવરમાં જમીન પરના દબાણનો ખેલ? આવો જોઈએ. अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, बराबर, तब ये भाई को कोई प्रॉब्लम नहीं था, बराबर. अभी सरपंच साहब हमने સરપંચ સાહેબ પાનનો ગલ્લો ચલાવેલો તો ચાલુ કરેલો. આ ભાઈનો ફોન આવ્યો કેમ કે તમારે પાનનો ગલ્લો બંધ કરી દો. આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો. પેલા નોનવેજની હોટલ ચાલતી હતી ત્યારે ભાઈને કઈ પ્રોબ્લેમ નથી. પિતા ડેપ્યુટી મેયર તો દીકરો પાવરમાં. પિતાનો પાવર બતાવી જમીન પચાવવા ખેલ. મુદ્દો સુરતના સણિયા કણદે ગામની ગૌચરની જમીનનો છે. વાત એમ છે કે આ જમીન પર ડેપ્યુટી મેયર સુધારક ચૌધરીના દીકરાએ કબજો કર્યો હતો. પહેલા તો રાહુલ ચૌધરીએ જમીન પર ઈંડાની લારી, નોનવેજની દુકાન અને પાનનો ગલ્લો નાખ્યો. ગામ લોકોના વિરોધ પછી પાનનો ગલ્લો અને નોનવેજની દુકાનો તો હટાવી પોતાની ભાડાની જગ્યામાં ખસેડી લીધી. પરંતુ રોડ ટચ ગૌચરની જમીન પચાવવા કારસ્તાન ખડ્યું. રોડની સાઈડમાં પાણી નિકાલના નામે પાઇપલાઇન નાખી દીધી, કારણ કે તેના પાર્ટી પ્લોટ માટે પાર્કિંગની જગ્યા બની શકે. જમીન સમતલ થઈ જશે અને પાર્ટી પ્લોટમાં આવવા માટે વાહનોના પાર્કિંગ માટે ગૌચરની જમીન પચાવી શકે. ગામ લોકોની વારંવારની રજૂઆતો પછી તંત્ર તો ન જાગ્યું, પરંતુ ગામના સરપંચ જાગી ગયા અને ગેરકાયદે દબાણ પર જેસીબી ફેરવી દીધું. એ ગૌચરની જગ્યાની અંદર એમણે કોઈ પણ પરવાનગી વગર માટી પુરાણ કરેલ છે, અંદર પાઇપ નાખી દીધેલ છે. તો છતાં ગામ લોકોએ સહકાર આપ્યો છે. પછી એમણે એનાથી આગળ વધીને ઈંડાની લારી, ચિકનની લારી અને પાનના ગલ્લાઓ ખોલીને વારંવાર વિવાદ ઉભો કર્યો છે. એમણે ગઈકાલે ગ્રામજનોની સતત 1 મહિનાથી મને રજૂઆતો આવતી હતી. ગામ લોકોએ રજૂઆત કરી, એના આધારે હું એ દબાણ દૂર કરવા જતા એ 70-80 લોકોનું ટોળું લઈને આવીને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને એમણે ગઈકાલે મૂક્યો છે. એ તમે જોઈ શકો છો. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ગૌચરણની જગ્યા ખાલી કરાવવાનો છે. સાહેબ શ્રી, અહીંયા એવું કઈ છે જ નથી. ના પાનનો ગલ્લો છે, ના ઈંડાની લારી છે અહીંયા, પણ ઈંડાની લારી અમારી પોતાની પ્રેમાઇસીસમાં છે, ગૌચરની જગ્યામાં નથી. અને જે આક્ષેપ જે જસપાલભાઈ લગાવે છે કે ગૌચરની જગ્યામાં અમે લોકો કબજો કરીએ છીએ અને દબાણ કરીએ છીએ, આ તદ્દન ખોટો છે. તમે જોઈ શકો છો, આ જગ્યા ઉપર ખાલી આપણે પાણીના પાઇપ નાખેલા હતા અને પાણીના પાઇપ બી નાખવામાં આવેલા હતા. ત્યારે જસપાલભાઈ સાથે ચર્ચા થયેલી, એમની સાથે વાત બી થયેલી હતી. એના પછી આપણે આ પાઇપ નાખેલા છે. મહત્વની વાત તો એ છે કે સરપંચ જયપાલસિંહે દબાણ હટાવ્યું તો ડેપ્યુટી મેયરનો દીકરો રાહુલ ટોળું લઈને આવ્યો અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી સરપંચને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. પિતા ડેપ્યુટી મેયર એટલે કે દીકરાને થોડો તો પાવર આપવાનો જ, પરંતુ કરતું તો મીડિયામાં આવી તો કહે અમે કોઈ દબાણ નથી કર્યું. એટલે કે સણિયા કણદે ગામના લોકો ખોટા અને નેતાનો દીકરો સાચો. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ દબાણ મુદ્દે ક્યારે જાગી અને કાર્યવાહી કરે છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.